ચાલો આજે વાત કરીએ દુનિયાના સૌથી નાના દેશ વિશે. એક એવું રાષ્ટ્ર જે કદમાં ભલે નાનું હોય પણ જેનો પ્રભાવ આખી દુનિયા પર છે. જી હા, આજે આપણે વેટિકન સિટીના અનોખા રહસ્યોને જાણવાના છીએ. તો તૈયાર થઈ જાઓ, આ સફર બહુ જ રસપ્રદ રહેવાની છે. પણ શરૂઆત એક સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે શું કોઈ આખો દેશ જેની પોતાની સરકાર હોય, પોતાની સેના હોય, પોતાના કાયદા હોય, એ કોઈ મોટા શહેરના પાર્ક કે તળાવ કરતાં પણ નાનો હોઈ શકે? શું એવું શક્ય છે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને આ સરખામણી જોઈને તો નવાઈ લાગશે. વેટિકન સિટીનું ક્ષેત્રફળ છે માત્ર અને માત્ર 0.44 ચોરસ કિલોમીટર. હવે એની સરખામણી આપણા અમદાવાદના કાંકરિયા તળાવ કોમ્પ્લેક્સ સાથે કરો, જે લગભગ 2.5 ચોરસ કિલોમીટરનું છે. મતલબ કે કાંકરિયામાં વેટિકન સિટી જેવા 5 દેશ આરામથી સમાઈ જાય. કેવી અજીબ વાત છે નહીં? તો સવાલ એ થાય કે ભાઈ, આટલો નાનકડો દેશ આખરે આવેલો છે ક્યાં? અને કોણ રહે છે ત્યાં? ચાલો જરા એના સ્થાન અને વસ્તી વિશે જાણીએ. તો જુઓ, વેટિકન સિટી આવેલું છે યુરોપના ઇટાલી દેશની રાજધાની રોમ શહેરની બરોબર વચ્ચે. હા, તમે બરાબર સાંભળ્યું. એક શહેરની અંદર એક આખો દેશ, એ ચારે બાજુથી દિવાલોથી ઘેરાયેલો છે. અને આ જ તો એને દુનિયાનો સૌથી અનોખો દેશ બનાવે છે. અને વસ્તીની વાત કરીએ તો અહીં ફક્ત 825 લોકો રહે છે. ફક્ત 825. આટલી ઓછી વસ્તીને કારણે એક ક્ષેત્રફળની સાથે સાથે વસ્તીની દ્રષ્ટિએ પણ વિશ્વનો સૌથી નાનો દેશ છે. આપણા કોઈ નાના ગામડા જેટલી જ વસ્તી થઈ આ તો. સારું, દેશ આટલો નાનો છે, પણ એનું શાસન કેવી રીતે ચાલતું હશે? એની સરકાર કેવી હશે? ચાલો એની શાસન પ્રણાલી અને રાષ્ટ્રીય પ્રતીકોને જરા નજીકથી સમજીએ. વેટિકન સિટીમાં થિયોક્રેસી એટલે કે ધર્મ આધારિત શાસન ચાલે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો અહીં શાસન ધર્મના વડા ચલાવે છે. રાજ્યના સર્વોચ્ચ નેતા એટલે કે પોપ એ જ અહીંના સર્વોચ્ચ શાસક છે. આ એક પ્રકારની ચૂંટાયેલી રાજાશાહી જેવું છે, જેમાં પોપ ચૂંટાઈને આવે અને પછી બધી જ સત્તા એમના હાથમાં હોય. અહીં શાસનના 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલા, રાજ્યના વડા, જે છે પોપ, બધી જ સત્તા એમના હાથમાં. બીજું, સરકારનો પ્રકાર સંપૂર્ણ રાજાશાહી છે. અને ત્રીજું, દેશની સુરક્ષા. એની જવાબદારી છે પોન્ટિફિકલ સ્વિસ ગાર્ડની, જે દુનિયાની સૌથી જૂની સેનાઓમાંથી એક ગણાય છે. એમના રંગબેરંગી ગણવેશ બહુ જ પ્રખ્યાત છે. દરેક દેશની જેમ વેટિકનના પણ પોતાના રાષ્ટ્રીય પ્રતીકો છે. એમનો પીળા અને સફેદ રંગનો ધ્વજ છે. એમનું પોતાનું રાષ્ટ્રગાન છે. અને હા, ભલે ત્યાં ચલણ યુરો ચાલે, પણ એ લોકો પોતાની ખાસ ડિઝાઇનવાળા સિક્કા પણ બનાવે છે. અને આ સિક્કા ભેગા કરનારા લોકો માટે તો એ ખજાનાથી ઓછા નથી હોત. ચાલો હવે શાસન પ્રણાલીથી આગળ વધીએ અને આ નાના દેશના સાંસ્કૃતિક વારસામાં ડૂબકી મારીએ. કારણ કે વેટિકન સિટી માત્ર એક દેશ નથી, એક કલા અને ઇતિહાસનું જીવન સંગ્રહાલય છે. સાચું જ કહ્યું છે કે વેટિકન સિટી એક કલા અને સ્થાપત્યનો અદ્ભુત ખજાનો છે. અહીં સદીઓ જૂની એવી અમૂલ્ય કલાકૃતિઓ છે જે દુનિયાભરના કલાપ્રેમીઓ અને શ્રદ્ધાળુઓને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે. જો વેટિકનની એક નાનકડી ટૂર કરવી હોય તો આ 4 જગ્યાઓ તો જોવી જ પડે. પહેલું, ભવ્ય સેન્ટ પીટર્સ બેસિલિકા. બીજું, એની સામે આવેલો વિશાળ સેન્ટ પીટર્સ સ્ક્વેર. ત્રીજું, કલાકૃતિઓથી છલકાતું વેટિકન મ્યુઝિયમ. અને ચોથું, સિસ્ટીન ચેપલ, જ્યાં માઇકલ એન્જેલોએ છત પર કરેલું પેઇન્ટિંગ જોઈને આંખો ખુલ્લી જ રહી જાય. તો આ બધી ભવ્યતાની વચ્ચે ત્યાંના લોકોનું રોજિંદુ જીવન કેવું હશે? આ દેશના વારસામાં કયા કયા વિરોધાભાસ છુપાયેલા છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. અહીંનું જીવન પણ બહુ જ અનોખું છે. જેમ કે ખોરાક મોટે ભાગે ઇટાલિયન જ હોય છે, પણ બધું જ બહારથી એટલે કે ઇટાલીથી મંગાવવું પડે છે. કેમ? કેમ કે અહીં ખેતી માટે 1 ઇંચ પણ જમીન નથી. નાતાલ અને ઈસ્ટર જેવા તહેવારો તો અહીં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અને સૌથી મજાની વાત, આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં કોઈ સ્થાનિક પશુ પક્ષીઓ જોવા મળતા જ નથી. અને આ જ તો છે વેટિકન સિટીનો સૌથી મોટો વિરોધાભાસ. એનું ભૌતિક કદ એક નાના ટપકા જેટલું છે, પણ દુનિયા પર એનો સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય પ્રભાવ એ ખૂબ જ વિશાળ છે. કદમાં નાનું, પણ પ્રભાવમાં પહાડ જેવો. તો આ બધી વાતો પછી આમાંથી આપણે શું શીખી શકીએ?
આ અનોખા દેશ વિશેનો સૌથી મહત્વનો મુદ્દો કયો છે જે આપણે યાદ રાખવો જોઈએ? અંતમાં બસ એક જ સવાલ મનમાં રહી જાય છે. એક એવો દેશ જેની પાસે પોતાની સેના છે પણ ખેતી કરવા માટે જમીન નથી. એક એવું રાષ્ટ્ર જે એક પાર્ક કરતાં પણ નાનો છે પણ જેની પહોંચ દુનિયાના ખૂણે ખૂણે છે. તો શું આને માત્ર એક દેશ કહેવો જોઈએ કે પછી ઇતિહાસ અને શ્રદ્ધાનો જીવતો જાગતો વારસો? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ જ જાતે જ શોધવાનો છે.